જય માતાજી ખેડૂત મિત્રો તથા અમારા પશુપાલન મિત્રોને આપણા પશુ ગરમીમાં નથી આવતા તો આ વિડીયો શરૂ થઈ 3 થી 4 દિવસમાં ગરમીમાં આવશે તો ચેનલમાં નવા છો તો ફટાફટ લાઈક કરી દો અને ફટાફટ શેર કરી નાખો અને ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખો અને તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરો। તમારા મિત્રો જો ગમે તે પ્રોબ્લેમ હોય ને પશુને તો આપણે આ ચેનલમાંથી તમને બધી માહિતી મળી રહેશે અથવા ખેતીને લગતી પણ કોઈ માહિતી જોઈતી હોય તો તમારે કોમેન્ટ કરી દેવાની એનો પણ આપણે વિડીયો બનાવી નાખ્યો અને આપણે મિત્રો કે પશુનો તો પશુનો પણ વિડીયો બનાવી નાખ્યો અને મિત્રો આપણા પશુ ગરમીમાં ના આવતા હોય એમ કહેવાય કે મોટી ભેંસો હોય મિત્રો તથા ખડાયા હોય 2-2.5 વર્ષના આવા બધા ઘણા બધા આપણા પશુ હોય મિત્રો ગાયો હોય ઘણા બધા જાતના આપણા પ્રકારના પશુ હોય મિત્રોને ગરમીમાં ના આવતા હોય અને આપણે રાહ જોતા હોય અને ઘણો સમય લાગી જાય હોય તો આ વિડીયો તમે શેર જોઈ લેજો કારણ કે છે ને હું તમને કહું ને એટલું વસ્તુ ખવડાવજો કારણ કે એમાં છે ને તમારે હું જે વસ્તુ તમને મિત્રો સીંધવાનો છું ને એમાં 1 પણ રૂપિયાનો ખર્ચો નહીં વધીને ખર્ચો હોય છે તો મિત્રો ખાલી 10 રૂપિયામાં પૂરું થઈ જશે અને હું કહું એટલા દિવસ ખર્ચો છે મિત્રો તો એટલા દિવસ કરશો એટલે ટૂંક સમયમાં ઓછામાં ઓછો મિત્રો છે ને 4 થી 5 દિવસમાં તમારે ગરમીમાં આવશે એની 100% પછી જે ખડાયું છે કે પછી મોટી ભેંસ છે કે પછી ગાય છે ગમે તે છે ગરમીમાં આવશે 100% ને બીજો મિત્રો વાત એ કે ગરમીમાં આવવા છતાં જો કાપ ન રાખતો હોય તો એનો પણ આ વિડીયો આગળ બનાવીશું ગરમીમાં આલવા માટેનો તો આપણે વિડીયો બનાવીશું પણ ગરમીમાં આવ્યો પણ ગાપ ના રાખતો હોય તો એનો પણ આપણે આગળ વિડીયો બનાવીશું તો એના માટે પણ સબસ્ક્રાઇબ કરી નાખજો તો આ વિડીયોમાં મિત્રો હું તમને કહું ને તો તમારે ખાલી એક રાઇફલ આવે આપણે દૂધ પાકમાંમાં નાખીએ ને એક રાઇફલ લેવાનું છે પહેલા 10 રૂપિયાનો એક રાઇફલ આવે મિત્રો 7 રૂપિયાનો હતો પણ અત્યારે 10 રૂપિયા થઈ ગયા છે એટલે તમારે એક રાઇફલ લેવાનું છે ને રાઇફલને તમારે છે ને ખાંડી નાખવાનું છે આમ લોટ જેવું કરી નાખવાનું છે અને મિત્રો તમારે એને છે ને ખવડાવવાનું છે ગોળમાં રોટલાની અંદર આમ લોટ જેવું કરી અને કેટલા તમારે મિત્રો છે ને 2 ટાઈમ ખવડાવવાનું છે એક રાઇફલ એક સવારમાં તમારે લોટ જેવું કરીને રાઇફલ સવારમાં રોટલામાં ખવડાવી દેવાનું છે તમારે એને કે ભેંસનો હતી તો ભેંસને અને ગાયના હતી ગાયને અને આપણું ખડાયું આવતું હોય તો ખડાયાને આ ત્રણે ગમે તે હોય તમારે સવારમાં એને ખાંડી ને રોટલી થતા રોટલામાં આપી દેવાનું ને બીજું કે આપણે સાંજે એક ટાઈમ કરવાનું આવું તમારા મિત્રો 4 દિવસ કરવાનું છે તમારે 4 થી 5માં જમાને તો તમારે ગમે એવી ભેંસ કે ખડાઈ ગાય છે ગેરંટી સાથે કહું કે ગરમીમાં આવશે ને આવશે અને 100% ગેરંટી અનુભવ કરેલો છે મિત્રો આપણે ભેંસુનો એટલે તમને અનુભવ કહું છું કેમ કે આમાં જાજો કોઈ ખર્ચો નથી અને દેશી ઉપાય છે મિત્રો હાવ એટલે તમારે ખર્ચો મિત્રો ખાલી છે ને 4-5 દિવસમાં 50 રૂપિયાનો ખર્ચો થશે કેમ કે રાઇફલ 7 રૂપિયાનો આવે એટલે તમારે બીજો પ્રયોગ એક મિત્રો આપણો કે આ એક પ્રયોગમાં આપણે સક્સેસ ન ગયા હોય તો બીજા પ્રયોગમાં આપણે સક્સેસ જઈએ એના માટે એક બીજો પ્રયોગ આપી દઉં ને તો એના માટે બીજો પ્રયોગ છે આપણો ગોળ ને એ ગોળે મિત્રો ગરમ જ આવે ગરમ વસ્તુ ઉપર ગરમ ખવડાવો એટલે ગરમીમાં આવે એની 100% ગેરંટી જ હોય ને એના માટે તમારે છે ને મોટી ભેંસ માટે લેવાનો છે 700 ગ્રામ ગોળ નાના ખડાયા માટે છે 500 ગ્રામ લેવાનો ને ગાય હોય તો એના માટે તમારે 700 ગ્રામ જ આવે એટલે એ બે માટે તો સેમ ટુ સેમ જ આવે ને એને તમારે ખવડાવવાની વાત કરું ને તો મિત્રો પાણીમાં પાવાનું નહીં કારણ કે પાણીમાં પાવાનું તો ગોળ ગરમ નહીં પણ ટાઢો થઈ જાય છે એટલે આપણે પાણીમાં નહીં પણ એને આમનામ ખવડાવવાનો છે એટલે એના માટે આપણે જો રોટલામાં ખડાયું હોય તો ખવડાવીએ છીએ પણ પછી ભેંસ હોય તો એને રોટલામાં નહીં આપણે એને ખાંડ એવું દેતા જ હોય એમાં તમારે નાખીને એને ખવડાવી ગયો ને તો પણ એ ગોળ ખાઈ જાય ને આ ગોળ મિત્રો બહુ ગરમ આવે એટલે મોટી ભેંસને તો તમારે 700 ગ્રામ જેટલો નાખવો પડે ને ખડાયાને તો 500 ગ્રામ જેટલો હોય ને તો એને તો વાંધો ન આવે એટલે ગરમીમાં આવી જાય ને મોટીને લાવવી થોડીક મુશ્કેલી પડે એટલે એના માટે વધારે ગોળ ખવડાવવો પડે ને ગોળનો ખર્ચો ખાલી મિત્રો તમારે 50 થી 60 રૂપિયાનો છે ને ગોળ મિત્રો તમારે 2 થી 3 દિવસ ખરશે ને તો ગોળમાં તમારે 100% રિઝલ્ટ મળશે ને એ વહેલું રિઝલ્ટ મળશે કારણ કે ગોળ છે ને રાઇફલ કરતાં ગરમ વધારે આવે એટલે એ તમારે 4 થી 3 દિવસની મલપા ગરમીમાં આવી જાય એની 100% ગેરંટી જ હોય મિત્રો આપણો અનુભવ કરેલો છે ને એટલે મેં કીધું 2 પ્રયોગ આપી દઉં એટલે મિત્રોને જે પ્રયોગ ગમે તે કરીએ કે પણ મિત્રો હું 2 પ્રયોગ આપી દઉં તો આ ગોળને તમારે આવી રીતે ખવડાવવાનો છે અને ગોળને છે ને મિત્રો તમારે સસ્તો હોય ને એવો ગોળ લઈ લેવાનો છે કારણ કે બહુ મોંઘો ગોળ તમારે મિત્રો 60 વાળો ને એવો ન લે તો ચાલે કેમ કે આપણે તો ભેંસને જ ખવડાવવાનો છે એટલે તમારે લેવાનો ને આ પ્રયોગ મિત્રો મેં છે ને 2-3 ફેરી અનુભવ કરેલો છે ને આ પ્રયોગમાં હું 2-3 ફેરી સક્સેસ ગયેલો છું કારણ કે એક મિત્રો મારી ભેંસનો મેં કર્યો હતો મારા ખડાયું હતું કે તે ગરમીમાં ન હતું કેટલા 4 વર્ષનું છે તો એ મિત્રો ગરમીમાં ન હતું
એટલે મેં મારા ખડાયાનો કર્યો અને મને બીજાએ ચિંતા હતું કે આને ગોળ ખવડાવો, ગોળ ગરમ આવે. તે મેં 500 ગ્રામ જેટલો ગોળ ખવડાવ્યો અને મારો ખડાયો મિત્રો 4 દિવસની મેલ આશા નાખવા માંડ્યું હતું, કારણ કે ગોળ ગરમ આવે છે અને મિત્રો ગરમીમાં આવે એની 100% ગેરંટી. તો આજનો વિડીયો અહીં પૂરો કરીએ છીએ. તમને ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને મળીએ નવા વિડીયો સાથે.